મિત્રો સ્વાગત છે મારી એબી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર। દેશ અને દુનિયાની પડેપણની માહિતી માટે બન્યા રહો મારી ચેનલ પર। તમને જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ચકચાર મચાવતી ઘટના સામે આવી છે, જેમાં બગદાણાના વિવાદના પીડિત તરીકે ચર્ચામાં આવેલા નવનીત બાલદિયાએ અચાનક રાજકારણમાં એન્ટ્રી કરી છે। તેમની આ એન્ટ્રીને લઈને રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે નવનીત બાલદિયાએ પોતાના રાજકીય સફરની શરૂઆત ભાજપ સાથે જોડાણથી કરી હોવાની ચર્ચા વચ્ચે હવે તેમણે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે। તો આ પરિવર્તનને ઘણા રાજકીય વિશ્લેષકો અચાનક અને આશ્ચર્યજનક ગણાવી રહ્યા છે। તો ભાજપના માધ્યમથી આગળ વધ્યા બાદ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યો છે। તો મિત્રો બાલદિયાના ઉદય પાછળ સમાજના કેટલાક આગેવાનો અને ખાસ કરીને સોલંકી બંધુઓ સમર્થનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। તો હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીએ બગદાણા વિવાદ દરમિયાન ન્યાય અપાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી, જેના કારણે બાલદિયાને ઓળખ અને સમર્થન મળ્યું છે। તો મિત્રો સમગ્ર પ્રકરણમાં એક રસપ્રદ મુદ્દો એ પણ છે કે બાલદિયા પર આરોપ છે કે તેમણે એક તરફ ભાજપની મદદથી પોતાની ઓળખ ઊભી કરી અને બીજી તરફ કોંગ્રેસમાં જઈને વફાદારી દર્શાવી। તો રાજકીય ભાષામાં આને દ્વિચારી રણનીતિ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે। તો મિત્રો નવનીત બાલદિયા સાથે અન્ય કેટલાક કોળી આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા છે, જેનાથી આ સમીકરણને વધુ રાજકીય વજન મળ્યું છે। તો ખાસ કરીને કોળી સમાજમાં આ પગલાંને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે। તો આ સમગ્ર ઘટનાક્રમ ગુજરાતની રાજનીતિમાં નવા સમીકરણો ઊભા કરી શકે છે। તો આવનારા સમયમાં બાલદિયાનો પ્રભાવ કેટલો રહેશે અને તેઓ કોંગ્રેસમાં કેટલી અસરકારક ભૂમિકા ભજવી શકશે તે જોવાનું રહેશે। તો મિત્રો આજના દિવસ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે।